વલસાડ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। મોગરાવાડી અંડરપાસમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વલસાડમાં 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। વલસાડવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલમાં 2 ઇંચ વરસાદ તો ખાબક્યો છે, પરંતુ સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત જે છીપવાડ અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડમાં પણ એ જ પ્રકારે મેઘરાજા પોતાની બેટિંગ યથાવત રાખી છે। ત્યારે વલસાડથી 40 ગામને જોડતો જે છીપવાડ અંડરપાસ છે ત્યાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે કેટલાક વાહન ચાલકો વાહનો બંધ પડ્યા હતા। લોકોએ ધક્કો મારીને પોતાના વાહનો બહાર કાઢ્યા છે। છીપવાડ અંડરપાસમાં નજીવા વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। દર વખતે વરસાદની અંદર આ જ 40 ગામને જોડતો જે છીપવાડ અંડરપાસ છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ હોય કે ગુજરાતની એસટી બસ હોય, જે પ્રકારે અહીંથી પસાર થાય છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અન્ય વિસ્તારોમાં પણ જે છે મેઘરાજાએ પાણી ભરી દીધા છે। ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સંદેશ ન્યૂઝ વલસાડ।